તો જય જોહાર, જય આદિવાસી દોસ્તો। આપણે ઘણા સમયથી આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વાટ જોઈ રહ્યા હતા। તો આજે જોઈ લેજો, આપણા 13 તારીખે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની જામીન તેમને મળી ગઈ છે અને તે છૂટી ગયા છે અને બહાર આવી ગયા છે। તો ખૂબ ખુશીની વાત છે દોસ્તો। વિડીયો આગળ શેર કરજો અને ચૈતરભાઈનો વિડીયો બતાવશું, જોઈ લેજો દોસ્તો। બાર પબ્લિક વધારે છે, મીડિયાને ટાઈમ નહીં મળે છે। આપી દે આવો તો કનેક્શનભાઈ થોડા આગળ ત્યાં આવો તો જોશીભાઈ જામીનની શરતો વિશે શું કહેશો ચેતરભાઈ? હા, જામીનની શરતો વિશે શું કહેશો ચેતરભાઈ? શું કહેવું છે? નામદાર કોર્ટના જે પણ નિર્ણય છે એને માન્ય રાખીએ છીએ। આવનાર દિવસોમાં આગળ પડકારીશું જે પણ શરતો છે। અને તો દોસ્તો, ચૈતરભાઈ વસાવાનો વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો। તો તમને સમજાઈ ગયું છે કે ચૈતરભાઈ વસાવા છૂટી ગયા કે નથી છૂટ્યા। તો હવે આપણે વાત કરીએ તો એક ભાજપનો ભાઈ છે જે હિતેશ વસાવા કરીને છે, તો તે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વિશે શું બોલ્યો છે, ચૈતરભાઈ વસાવા છૂટી ગયા પછી તે શું બોલ્યો છે તેમનો વિડીયો હું દેખાડું છું। વિડીયો પૂરો જોજો દોસ્તો અને વિડીયોને લાઇક શેર કરી નાખજો, કેમ કે ખુશીની વાત છે કે આપણા ચૈતરભાઈ વસાવા છૂટી ગયા છે। હું એક ગરીબ સમાજમાંથી આવેલો દીકરો છું, મારું કાચું ઘર છે, હું તમારા માટે કામ કરીશ। તમને બધાને મેં આજે પૂછવા માંગુ છું, ધારાસભ્ય બનીને 3 વર્ષ થયા, આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે, પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો, પણ ચૈતર વસાવાનો પોતાનો વિકાસ થયો। કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે, લાખો રૂપિયાની ગાડીઓ લઈ આવે છે, ક્યાંથી બધા પૈસા આવે છે ભાઈ? આ આપણા માટેની કોઈ યોજના આવેલી હોય ને, એ યોજનાના અંદર ટકાવારી ખાવાનું કામ કરે છે। જાહેરના અંદર તમે બધાએ સાંભળ્યું હશે કે ચૈતર વસાવા કોન્ટ્રાક્ટર વખતથી પૈસાની ઉઘરાણી કરતા હોય, સાંભળ્યું છે ને બધાએ? ચૈતર વસાવા કહે છે પૈસા ના આપે તો તારા પગની ઢાંકણી ફોડી નાખીશ। આવા ધારાસભ્યને આપણે જોવાના છે। તો દોસ્તો, હિતેશભાઈ વસાવાનો વિડીયો આપણે જોઈ લીધો છે કે તે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વિશે શું બોલી રહ્યા છે દોસ્તો। ત્યારબાદ આપણે વિડીયો જોશું ફોજી કિંગ। તો ચૈતરભાઈ વસાવાના છૂટ્યા પછી ફોજી કિંગ શું કહેવા માગે છે અને આપણા આદિવાસી સમાજ વિશે પણ કંઈક થોડું ઘણું બોલ્યા છે દોસ્તો। તો તેમનું શું કહેવું છે આપણે વિડીયો પૂરો જોવાનો છે અને આ વિડીયોને એટલો લાઇક શેર કરવાનો છે દોસ્તો કે શેર કરજો કે આપણા ચૈતરભાઈ વસાવાને ત્યાં વિડીયો પહોંચી જાય ज़रूर। इस वीडियो में ज़रूर बताना भाई कौन कौन अपने सिपाहियों को देश की धड़कन मानता है। दिल से बताना भाई, ज़रूर कमेंट करना, ज़्यादा से ज़्यादा शेयर करना ताकि पता चले कि हमारे देश के जवानों को कौन कौन देश की हमारे धड़कन मानता है। तो भाई अब आने वाला है 15 अगस्त। अभी तो कुछ नहीं बिक रहा है, ना तिरंगा ना कोई नहीं कुछ दिख रहा है, रील बिल कुछ नहीं, वीडियो बन रही है। लेकिन अब देखना भाई, लोग ऐसी ऐसी वीडियो बनाएंगे ना खतरनाक इमोशनल, देश की देख के ऐसा लगेगा कि यही है फौज में और यही कुछ कर रहा है भाई बॉर्डर पे जाके। खतरनाक बनाएंगे, तैयार हो जाएंगे सारे तिरंगा खरीदने के लिए। लेकिन उसके बाद ना तिरंगा मिलेगा। अभी देखना भाई, अभी आप तिरंगा लेने जाओगे ना अपने कहीं भी तो आपको नहीं मिलेगा, लेकिन जब 15 अगस्त और 26 जनवरी आती है ना तब ज़रूर मिलेगा आपको तिरंगा। ऐसा मत करो यार, एक तिरंगा लेने के लिए अभी ढूंढना पड़ेगा, आपको नहीं मिलेगा। लेकिन जब ऐसे त्यौहार आते हैं ना अपने, तो बहुत कुछ मिल जाता है। कोई शहीद हो जाता है तो रैली निकल जाती है, लेकिन जब 15 अगस्त आती है तो कोई रैली भी निकलता है, झंडा लगाता है गाड़ी पे और चलता रहता है, जैसे लगता है कि देशभक्ति यही है। ऐसा मत करो यार, हर वक्त अपने देश का प्रेम अपने दिल में होना चाहिए, है ना भाई? जुनून अपने देश के लिए मर मिटने के लिए तैयार होना चाहिए। साला दुश्मन कुछ भी बोले ना अपने देश के लिए तो मार दो साले को भैंटोक। लेकिन भाई इस वीडियो में ज़रूर बताना कि अब 15 अगस्त आने वाली है तो कौन कौन वीडियो बनाएंगे। ज़बरदस्त भाई रील्स खतरनाक बनाना भाई, ज़रूर बनाना, क्योंकि पता चले लोगों को कि भाई कुछ हो रहा है अपने देश में, 15 अगस्त आई है। तो ज़रूर भाई इस वीडियो में कमेंट करना और तिरंगा के लिए सलूट करना, और हर जगह हर घर पे तिरंगा लगा दो अभी से भाई, 15 दिन पहले ही। और अपना देश में पता चलना चाहिए कि तिरंगा लहरा रहा है। जय हिंद। और ज़रूर बताना कमेंट में कि कौन कौन हमारे सिपाहियों को देश की धड़कन मानता है।